છે. નાગના સ્વરૂપે ઘણા દેવતાઓ પણ આ ધરાતલ ઉપર વિચરતા હોય છે. અને સંતો મહાત્માઓ જ્યાં રહેતા હોય એ સ્થાન ઉર્જાથી, ભજનની શક્તિથી ભરપૂર થઈ ગયું હોય તો એ ઉર્જા લેવા માટે, એ સ્થાનની શાંતિ ગ્રહણ કરવા માટે, ચેતના ગ્રહણ કરવા માટે નાગ વારંવાર ત્યાં આવતા હોય છે. ગુરુજી જ્યારે તપશ્ચર્યા કરતા 13 મહિનાનો કાષ્ટભવન રાણસીકી ગામે હોય, 11 મહિનાનું કાષ્ટભવન ચાહે સાવરકુંડલા આશ્રમે હોય, નાગ અચૂક આવતો. કાષ્ટભવન દરમિયાન ગુરુજીના કક્ષની અંદર પણ નાગ આવી જતો, પણ ક્યારેય ગુરુજીને વિક્ષેપ ન કરતો અને ગુરુજીના કક્ષનું ધ્યાન રાખતો. આવું દિવ્ય વિરક્ત જીવન, નિર્ભય જીવન, નિસ્પૃહી જીવન, નિખાલસ જીવન, તપસ્વી જીવન ગુરુદેવનું હતું. અને એ ગુરુદેવે શિવ ભક્તિના સંસ્કારો આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર જેટલા રેડ્યા છે ને, કદાચ કોઈ આચાર્ય એટલી મહેનત કરી હશે. શિવની ભક્તિનો પ્રચાર કરવાની મહેનત, જનમાનસની અંદર શિવના ધર્મોના સંસ્કારો રેડવાની મહેનત કદાચ કોઈ આચાર્ય ભૂતકાળમાં કદાચ કરી હશે. બાકી મને એવું લાગતું નથી કે ગુરુજી કરતા વિશેષ મહેનત શિવ ભક્તિનો પ્રચાર કરવાની મહેનત કોઈએ કરી હોય. સૌરાષ્ટ્રને ગુરુજીએ જે શિવ ભક્તિના સંસ્કારોનું દાન આપ્યું છે, સૌરાષ્ટ્ર ભૂમિ સદા એમની ઋણી રહેશે ગુરુજીની.